સુરત આડાજન વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના સામે આવી છે। જૈન દેરાસરમાં રાત્રિના સમયે બે શખ્સોએ પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો છે। તસ્કરોએ દેરાસરની નકશી કામ કરેલી માર્બલની જાળી તોડી પરિસરમાં પ્રવેશ કર્યો હતો અને પછી દાનપેટી અને ભગવાનની મૂર્તિ પર રહેલા આભૂષણની ચોરી કરી। ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જેમાં બે શખ્સ ચોરી કરતા નજરે પડે છે। બે દાનપેટી અને મૂર્તિ પર રહેલા ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયા। ચોરીની ઘટના બાદ પોલીસ સ્થળ પર તપાસ કરી હતી અને સીસીટીવીના આધારે આરોપીને ઝડપવા પ્રયાસ શરૂ કર્યા છે। તો રાત્રે બે શખ્સોએ દેરાસરમાં પ્રવેશીને ચોરી કરી છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। માર્બલની જાળી તોડીને તસ્કરો દેરાસરમાં આવ્યા હતા અને તે બાદ આભૂષણોની ચોરી કરવામાં આવી છે। બે દાનપેટી અને મૂર્તિના આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગયા છે। જોકે સીસીટીવી ફૂટેજના આધારે હવે પોલીસે વધુ કેટલીક તપાસ હાથ ધરી છે। આરોપીને ઝડપવાના પ્રયાસ પણ પોલીસ દ્વારા શરૂ કરાયા છે। તો અડાજણમાં જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની છે। ગુરુગ્રામ બ્રાહ્મણ મંદિર જે એમનો મંદિરની અંદર જે છે જગ્યા, એમાં ગઈકાલે રાતના બે ઈસમોએ પ્રવેશ કરેલો છે। એમાં એમણે જે માર્બલથી બનાવેલું કોતરણી છે એમાંથી એક ભાગ તોડી અને એક માણસ અંદર પ્રવેશે છે અને પછી દરવાજો ખોલી અને એ લોકોએ અંદર પ્રવેશી અને જે બે એમના દાનપેટી છે, બે દાનપેટીમાંથી તોડી અને જે રોકડ જેમાં જમા હશે એ લઈ ગયેલા છે। આના સિવાય જે એમના જે મંદિરમાં મૂર્તિ છે એમાંથી બે મંદિરમાંથી એમણે આઈબ્રોમાં જે સિલ્વરથી એમણે લગાવેલું હોય એ બે સિલ્વર કાઢી અને એમાંથી લઈ ગયેલા છે। સુરત શહેરની અંદર છેલ્લા કેટલાક દિવસથી ગુનાખોરીનો જે ગ્રાફ છે સતત વધી રહ્યો છે। ક્યાંક મારામારી, ક્યાંક ચોરી, ક્યાંક લૂંટ, ક્યાંક હત્યાની જે ઘટનાઓ છે સામે આવી રહી છે, ત્યારે અડાજણ વિસ્તારની અંદર જે જૈન દેરાસર મંદિર આવેલું છે તેની અંદર જે ચોરીની જે ઘટના બની છે, ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ભગવાનની જે મૂર્તિ હોય છે, મૂર્તિ ઉપર લગાવેલા જે આભૂષણ, આંખ જે ચાંદીની જે લગાવેલી હોય છે તે ચોરી કરી અને ફરાર થયા છે। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે। આ જે દ્વાર દેખાય છે તે દ્વારની અંદર જે તોડી અને આ ગોખલાની અંદરથી જે આ આરોપીઓ હતા તે પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ મંદિરની અંદર આભૂષણની અંદર જે ચોરી કરી અને ફરાર થઈ ગયા છે। પોલીસનો કાફલો હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે, કારણ કે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર દિન પ્રતિદિન ગુનાખોરીનો ગ્રાફ છે સતત વધી રહ્યો છે। માત્ર આ જે જગ્યા છે તમને બતાવી રહ્યા છીએ કે આ જગ્યાની અંદરથી બે આરોપીઓ છે તે પ્રવેશ કરે છે અને ત્યારબાદ મંદિરની અંદરથી ચોરી કરી અને ફરાર થઈ જાય છે। હાલમાં તો અડાજણ પોલીસે જે સીસીટીવીના આધારે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।